રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 જૂનાગઢ આરટીઓ દ્વારા બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો। કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના હસ્તે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા બદલ આરટીઓ ઇન્સ્પેક્ટર અને ડ્રાઈવરને ગુડ સમ રિટર્ન સર્ટિફિકેટ અપાયા। ક્વિઝ વિજેતા વિદ્યાર્થીઓને હેલ્મેટ પ્રમાણપત્ર વિતરણ કરાયા। જૂનાગઢ તારીખ 5/2/2025 રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અન્વયે જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી આશિષ પંચાલે વિદ્યાર્થીઓને રોડ અકસ્માતમાં ગોલ્ડન અવરનું મહત્વ અને સમરિટન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં આરટીઓ, પોલીસ વિભાગ, બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિના કોઈ લાભની અપેક્ષાએ સ્વૈચ્છિક ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડે અથવા તેને મદદ કરવા માટે આગળ આવે, કાં તો અકસ્માત સ્થળ પર એને મદદ કરે, એ વ્યક્તિને ગુડ સમ રિટર્ન કહેવાય। રોડ સેફટી મંથની ઉજવણી છે। આશય શું છે કે અકસ્માતોમાં જે લોકોના મૃત્યુ થાય છે એ અટકાવી શકે। માર્ગ અકસ્માતોમાં ચોક્કસ આ બધા અવેરનેસના પ્રોગ્રામ થઈ રહ્યા છે। પોલીસ પણ પોતાની જે ટ્રાફિકની શાખા છે એ ઘણું બધું એમાં કામ કરતી હોય છે। એના લીધે માર્ગ અકસ્માતોમાં થોડો ઘટાડો આવે છે। ક્યાંક હેલ્મેટ ન હોય, ક્યાંક સીટ બેલ્ટ ન હોય, રાતનો ઉજાગરો હોય અને ગાડી ચલાવવી, રોંગ સાઈડથી આવતા ઓવરટેક કરવાનો પ્રયત્ન કરે, આવા કારણોસર ક્યાંક ને ક્યાંક એ અકસ્માત થવો પડે। ચાલો મિત્રો, S1 લાઇન ન્યૂઝ ચેનલમાં ફરી મળીશું। બધાને મારા નમસ્તે।